રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી તેમજ કાર ચાલક સીએનજી ગેસ ભરાવીને ઘેર જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી। કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે। રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી તેમજ કાર ચાલક સીએનજી ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી। કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે। યુવક સમય સૂચકતાથી બહાર નીકળી જતા બચી ગયો છે તેમજ પાલિકાના ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી। ગાંધીનગરના સેક્ટર 3માં કારમાં આગ ચંપીની ઘટના બની હતી। કારને આગ હવાલે કરવાની ઘટના થઈ હતી। બ્રોકરના ઘરના સીસીટીવીમાં આગ ચંપીની ઘટના કેદ થઈ ગઈ હતી તેમજ કાર માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।